अपना अपना भाग्य है और अपनी तकदीर। जग में कोई अमीर है तो कोई है फकीर, बंदा कोई है फकीर। કબીર સાહેબે આ બે નીતિની સાખીમાં બહુ મોટી વાત કરી છે કે જગતની અંદર કોઈ જીવ સુખી છે, કોઈ જીવ દુઃખી છે, કોઈ અમીર છે, કોઈ ગરીબ છે, કોઈ ફકીર છે. આનું સરસ કારણ મારા મતે હું આપું છું કે તમે જે સત્કાર્ય કર્યા હોય જીવનમાં, કોઈને ખવડાવ્યું હોય, કોઈને કપડાં પહેર્યા હોય, કોઈને ભણાવ્યા હોય, આ સત્કાર્યોની નોંધ ઉપર લેવાય છે સાહેબ. બધા કહે છે ને શું લઈને આવ્યા અને શું લઈને જવાના, પણ પ્રતાપ દાદુ કહે છે, સંતો પાસેથી સાંભળેલું, ગ્રંથોમાંથી વાંચેલી વાત, કે તમે ખરેખર તમારું ભાગ્ય, તકદીર લઈને આવ્યા છો અને તમે જે કર્મ કર્યા છે એ ભાથું સાથે લઈ જવાના છો, જે બીજા જન્મમાં તમારી તકદીર અને તમારું ભાગ્ય બનીને આવશે. આ સાખીમાં કીધું એમ. જય ભવાની, જય માતાજી, દાદા બાપુની જય. સત્કાર્યની કોઈ સ્પેશિયલ પરિભાષા નથી હોતી. તમે જે કાંઈ કોઈને કપડાં પહેરાવો છો, કોઈના આંસુ લૂછો છો, કોઈના દુખિયારાના દુઃખ દૂર કરો છો, કોઈને મદદરૂપ થાવ છો, એ બધી સત્કાર્યની ભાષામાં જ આવે છે. અમારા દાનબા બાબુ તો એટલે સુધી કે દાળની ડોળ ભરી અહીં પંગતમાં પીરસો, એક છેડાથી બીજા છેડે જાઓ, એ પણ તમારું સત્કાર્ય બની જશે. સમજાય અને વંદન.